जय श्री राधे बधाने। बोलो जगत गुरु निम्बार्काचार्य भगवान की जय। जगत गुरु श्री निम्बार्काचार्य भगवान की जय। जगत गुरु श्री निम्बार्काचार्य भगवान की जय। जगत गुरु श्री श्री जी महाराज की जय। जगत गुरु श्री श्याम शरण देवाचार्य की जय। सौराष्ट्र महामंडलेश्वर श्री ललित किशोर श्री राधे। बे हाथ ऊंचा करीने जोर से जय जय श्री जय जय श्री राधे श्याम। जैसे जमीन पर चमकते हैं जुगनू, आसमान में चमकते हैं तारे। जैसे जमीन पर चमकते हैं जुगनू, आसमान में चमकते हैं तारे। कुछ ऐसे ही छटा बिखरे रहे अतिथिगण हमारे। कुछ ऐसे ही छटा बिखरे रहे अतिथिगण हमारे। जगत गुरु निम्बार्काचार्य भगवाननी 5119મી જન્મ જયંતિ આપણે ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવી રહ્યા છીએ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામે ગામ ઠેર ઠેર આપણો નિમ્બાર્ક પરિવાર, આપણો નિમાવત પરિવાર ઠેર ઠેર વહેંચાયેલો છે અને ભગવાન શ્રી રાધા કૃષ્ણની ઉપાસના કરી રહ્યો છે। ત્યારે પ્રથમવાર જ્યારે આપણે અહીંયા આચાર્યશ્રીની જન્મ જયંતિ ઉજવવાનું આયોજન કર્યું ત્યારે ખરેખર મને ખૂબ ગૌરવ થાય છે કે મારા પરિવારે મને એટલો બધો સ્નેહ આપ્યો કે મારે હું તો એક એવું ચલાવતી હતી કે ગ્રુપથી આપણે 10 જણ 15 જણ કે 50 જણ સુધી આ વસ્તુ સીમિત રહેશે, પણ મારા નિમ્બાર્ક સ્નેહીએ ગામડે ગામડેથી અત્યારે ક્યાં ક્યાં છેકથી પધારેલા છે, જામનગર, મોરબી, સુરત, ક્યાં ક્યાં જિલ્લાના નામ લઈએ, જિલ્લાથી પધારીને અમારા અમરેલીવાળા તો મનાવે જ, કારણ કે બુરખિયા દાદાનું સાનિધ્ય હોય ને અમરેલી જિલ્લો ન આવે એવું તો બને જ નહીં, પણ જે ગામ ગામથી પધારેલા છે એ દરેક સ્નેહીઓને, મારા વૈષ્ણવોને, મારા નિમ્બાર્કીઓને સત સત વંદન છે। હું એ બધાને અહીંયા પ્રણામ કરું છું। જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે। મારો પરિચય તો તમને બધાને ખબર જ છે। મારી સાથે એન્કરિંગ કરવામાં, એનાઉન્સમેન્ટમાં મારી સાથે સ્મિતાબેન છે સાવરકુંડલાથી। આપણે એમને પણ સસને વધાવીશું જોરદાર તાળીથી। સ્મિતાબેન હિતેન્દ્રભાઈ નિમ્બાર્ક સાવરકુંડલાથી પધારે છે। ભાઈશ્રી પણ આરએસએસમાં ખૂબ ઝોન લેવલે, સૌરાષ્ટ્ર ઝોન લેવલે કાર્ય કરે છે। બેન એમએ સંસ્કૃતમાં છે। સાવરકુંડલાના કબીર ટેકરીમાં બાળકોને, જે ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકો હોય એવા બાળકોને 6 વર્ષથી નિઃશુલ્ક ટ્યુશન સેવા કરાવે છે અને આરએસએસમાં અમરેલી જિલ્લા લેવલે 25 વર્ષથી કામ કરે છે અને જિલ્લા કાર્યવાહિકા તરીકેની જવાબદારી નિભાવે છે। આપણે સ્મિતાબેને જોરદાર તાલીથી વધાવશું। હવે પછીનો કાર્યક્રમનો દોર સ્મિતાબેનની પાસે। આપણી સાથે પધારેલા નિમ્બાર્ક સ્નેહીઓ ને વિનંતી કરું કે હું અહીંથી અહીં નામ બોલીશ એ બધા જ દીપ પ્રાગટ્ય માટે આવે અને આપણે બધા જે ઓડિયન્સમાં છીએ બધાના માટે આપણે દીપ પ્રાગટ્ય કરેલા છે, કારણ કે આપણા તો આચાર્ય સૌથી જૂના 5119મી જન્મ જયંતિ એટલે આપણે દરેકના હાથમાં દીપ હશે, દરેકના હાથમાં દીપક હશે અને અહીંયા આવેલા પધારેલા મહાનુભાવોના હસ્તે અહીંયા આપણે દીપ પ્રાગટ્ય થશે। રાજકોટથી પધારેલ નિખિલભાઈ, મોરબીથી પધારેલા ચંદ્રકાંતભાઈ, આપણા જેના આંગણે જે આ કાર્યક્રમ છે એવા જીતુભાઈ અને મારી મજબૂત પિલર એવા ભરતભાઈ, જોરદાર તાળીથી વધાવશો આપણે, કારણ કે હું જો આયોજન કરી શકી હોય ને તો ખરેખર એક ભરતભાઈના સહકાર મને ખૂબ ખૂબ સહકાર રહ્યો, કારણ કે રાતે છેલ્લે સુધી પણ તમામ આયોજનમાં કે બેન ચિંતા કરતા નહીં, બધું સરસ જ થશે એમ। એટલે આપણે ફરીવાર આપણા
દાતાશ્રી વરદભાઈને જોરદાર તાળીથી વધાવશું. આપણા દાતાશ્રી નીતિનભાઈ તો અહીંયા હાજર રહી શક્યા નથી, પણ એમના માતા પિતા અહીંયા આવેલા છે, એટલે શ્રીકાંતભાઈને હું વિનંતી કરું કે આપ શ્રી પણ આવો. અને આમાં એવું છે કે ઘણી વખત હું ઓળખતી ન હોઉં એટલે દૂરથી પધારેલા તમામ કિશોરભાઈ, પછી અહીંયા બેઠેલા બાપુશ્રી, અમુકને મારી કદાચ ઓળખ ન હોય તો આપ દીપ પ્રાગટ્યમાં સામેલ થશો. જુનાગઢથી પધારેલા હરેશભાઈ. આપણા કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરતા મુખ્ય અતિથિ શ્રી એ વિરાજમાન મહામંડલેશ્વર પીપાવાવથી પધારેલા બાપુશ્રીના હસ્તે આપણું સ્વાગત થશે. આવો બાપુ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આપણે શરૂઆત કરીશું દીપ પ્રાગટ્યથી. તો પહેલા ગણપતિ દાદાને યાદ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આપણી જે ભારતીય પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે, ઓમ ચંદ્રમા મનસોતા દ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદરગ્નિરજાયત ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી મહારુદ્ર સાંબ સદાશિવાય નમઃ. દીપમ પ્રદર્શયામિ દીપમ સમર્પયામિ. દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતી મે પાપ. શ્રી દીપસ્થ દેવતાયે નમઃ. શ્રી દીપસ્થ દેવતાયે નમઃ. શ્રી દીપસ્થ દેવતાયે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ધન્વંતરયે અમૃત કલશનાથાય શ્રી મહાવિષ્ણવે નમઃ. ઓમ ચંદ્રમા મનસો શ્રોતાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત દીપમ પ્રદર્શયામિ દીપમ સમર્પયામિ. મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જે હેતુ માટે ભેગા થયા છીએ, સૃષ્ટિનું કલ્યાણ થાય એવા ભાવથી અમે એકત્ર થયા છીએ. અમારી ભાવનાને આપ સ્વીકારજો. આપના ચરણોમાં શત શત વંદન, શત શત પ્રણામ. આપણે સૌ એક નિમિત્ત માત્ર છીએ. જગ્યા પર જશે જ્યાં આપણે આપણું સ્થાન છે, ત્યાંથી આપણે આપણા સ્થાન પર આપણે ઊભા રહીશું. આપણા સ્થાન પરથી આપણે આરતી કરીશું. હેલો, આરતી ચાલુ કરી દઈએ. દીપક સાથે આપણું તિલક પણ દેખાય છે. જય શ્રી રાધે. પોતપોતાના થાળીમાં આપી દઈશું. આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. દીપ પ્રાગટ્ય ખૂબ સરસ રીતે કર્યું. હવે સ્વાગત વિધિ કરીશું. પધારેલા મહંતો અને પૂજ્ય દૂર દૂરથી જે વડીલો પધાર્યા છે એમનું આપણે સ્વાગત કરીએ. ત્યારબાદ એક સ્વાગત ગીત રજૂ થશે. સ્વાગત ગીત પછી નિંબાર્કાચાર્યજીનું જીવન ચરિત્ર, ત્યારબાદ આચાર્યની પરંપરા અને ઉપાસના, એમના પછી નિંબાર્કાચાર્યની ગોત્ર વિશે અને આપણા દ્વારા વિશેની વાત કરશે મણિરામભાઈ. ત્યારબાદ રાધાષ્ટકમનું રસપાન કરીશું. નિંબાર્કાચાર્યજીનો પીઠ પરિચય, રાધા કૃષ્ણ લીલાનું રસપાન. ટૂંકમાં ઘણા બધા કાર્યક્રમો આપણે માણવાના છે, નિહાળવાના છે.
એટલે જેમ બને એમ ઝડપથી એકબીજાના સહકારથી કામ કરીશું. આ મહામંડલેશ્વર શ્રીનું સ્વાગત કરશે ભાઈ શ્રી ભરતભાઈ. ધ્યાનમૂલમ ગુરોર્મૂર્તિમ પૂજામૂલમ ગુરોપદમ મંત્રમૂલમ ગુરોર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. ધ્યાનમૂલમ ગુરોર્મૂર્તિમ પૂજામૂલમ ગુરોપદમ મંત્રમૂલમ ગુરોર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. આભાર ભરતભાઈ. બાપુશ્રી આપના ચરણોમાં વંદન. અમારું સ્વાગત તમે સ્વીકાર્યું. મંચસ્થ બિરાજમાન બાપુશ્રીનું સ્વાગત કરશે આપણા જેના આંગણે પધારેલ છે જીતુભાઈ નિંબાર્ક. જીતુભાઈ નિમાવતને કહું કે આપ સ્વાગત કરો બાપુનું. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૃતિશ ધ્રુવા નીતિર્મતિર્મમ. જામનગરથી પધારેલ બકુલેશ ચંદ્રભાઈનું સ્વાગત કરશે મણિરામભાઈ અમરેલી. ખૂબ ખૂબ આભાર વડીલોનો. જય શ્રી રાધે. એવા શ્રીકાંતભાઈ શ્રીનું આપણે જોરદારથી તાળી સ્વાગત કરશું. અને નિખિલભાઈને તો કોણ ના ઓળખતું હોય એવા ચતુર વૈષ્ણવ સંપ્રદાયમાં કાર્ય કરતા એવા નિખિલભાઈ કે હંમેશા 101 કન્યા સમૂહ લગ્નનું બીડું ઝડપી લીધું હતું. જોરદાર તાળીથી વધાવશું. ખૂબ 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 ધન્યવાદ. અનોખી છે રોનક અનોખો અમલ છે ન પૂછો અમારા નયન કા સજલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો આભાર. ત્યારબાદ મોરબીથી પધારેલા ચંદ્રકાંતભાઈ, એમને વિનંતી કરું કે જેતપુર પરથી પધારેલા ભીખુભાઈ નિમાવત એમનું સ્વાગત કરશે. ચંદ્રકાંતભાઈની ઓળખ આપું તો આપણે આ જે જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ એ ઘણા વર્ષોથી ઉજવે છે, એટલે આપણે જોરદાર તાળીથી વધાવશું. અને ભીખુભાઈ નિમાવત છે એ જેતપુરમાં જ્ઞાતિમાં ખૂબ આગળ પડતું કાર્ય કરેલ છે અને એ મારા બાપુજી થાય છે એનો હું વિશેષ પરિચય આપું. જોરદાર તાળીથી વધાવશું. જય. આપ બંનેના વડીલોમાં આપ બંને વડીલોના ચરણોમાં સાષ્ટાંગ શકતે હે ના. રાજકોટથી પધારેલા ડૉક્ટર પ્રવીણભાઈ નિમાવત એટલે આજના કાર્યક્રમનું ઘરેણું એમ કહી શકાય કે રાષ્ટ્રપતિ સન્માનિત જેને એવોર્ડ મળેલા છે, કે જે જિલ્લા તાલુકા જિલ્લા રાજ્ય અને છેક રાષ્ટ્ર સુધી પહોંચેલા એવા ડૉક્ટર પ્રવીણભાઈ નિમાવતનું સન્માન કરશે આપણા ભરતભાઈ નિમાવત જુનાગઢથી, આપણા દાતાશ્રી બેવ કિશોરભાઈ છે. જોરદાર સંગમ કિશોરભાઈ ના ત્યાં. આપણા દાતાશ્રી નીતિનભાઈ પધારેલ નથી પણ એમના પિતાજી પધારેલ છે શ્રીકાંતભાઈનું આપણે સ્વાગત કરશું આપણા અમરેલીના સિટીના શહેરના પ્રમુખ શ્રી નવનીતભાઈ નિમાવત દ્વારા. નવનીતભાઈ આપ આવો અને શ્રીકાંતભાઈનું સ્વાગત કરો. ઈશ્વર કૃપા વરસતી હોય ને ત્યારે માથા ઉપર છત્રી ઉગાડી ન રખાય. ઈશ્વર કૃપા જ્યારે વરસતી હોય ત્યારે માથે છત્રી ઉગાડી ન રખાય. એટલે ખરેખર સંતોના ચરણમાં આપણે લાભો મળ્યો છે. જેટલું ભીંજાવાય એટલું ભીંજાવી લઈએ, સતત જાગૃત રહીએ. કયા રૂપમાં ક્યાંથી ઈશ્વર આવે છે ખબર નથી હોતી. એટલે જ કહેવાય છે કે ઈશ્વર કૃપા વરસતી હોય ત્યારે છત્રી ઉગાડી નહીં રાખીએ. અહીંના ટ્રસ્ટી મનીષભાઈ એ સન્માન કરશે અમારા અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી નવનીતભાઈનું. જોરદાર તાળીથી આપણે બેવને વધાવશું. આપ આવો નવનીતભાઈ. અને નવનીતભાઈનું સન્માન કરશે અહીંના જ આપણા મનીષ બાપુ. સરસ સુભગ અને સુંદર રીતે યોજી રહ્યા છીએ
એવા કાર્યક્રમના પ્રચારક એટલે વૈષ્ણવ ચેનલ શાલિગ્રામ એવા જયેન્દ્રભાઈનું સ્વાગત કરીશે ચંદ્રકાંતભાઈ મોરબીથી પધારેલા. ચંદ્રકાંત કાકા, હું આપને વિનંતી કરું કે આપ આવો અને આપણા વૈષ્ણવ ચેનલ સમગ્ર જગતને પહોંચાડનાર એમનું સ્વાગત કરીએ. જોરદાર તાળીથી વધાવો. પોતાના માટે કામ કરે તે દુર્યોધન, બીજાના માટે કામ કરે તે કર્ણ. ગુનંદન ટ્રસ્ટ ચેરમેન શ્રી કિશોરભાઈ રાણાવાવ. ભરતભાઈ એટલું બધું કામ કરતા હોય ને તો એનો સહયોગ જો અર્ધાંગીનો ન હોય ને તો આ બધું ભવ્ય ભગીરથ કામ થાય જ નહીં. એટલા માટે જોરદાર હું સરોજબેનને તાળીથી આપણે વધાવીએ અને એમનું સન્માન કરશે કિશોરીબેન. મારા માતા છે એટલે મારે વખાણ ન કરાય, પણ નિવૃત્તિ પછી જો મારુતિ મહિલા મંડળ ચલાવીને ખૂબ સુંદર પ્રવૃત્તિ કરતા હોય તો એમની કાર્યને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમુક પરિસ્થિતિમાં પણ એ પોતાનું કાર્ય ચાલુ રાખે છે. જોરદાર તાળીથી આપણે બહેનોને વધાવશું. બહેનોનું કામ મોટા ભાગે નેપથ્યમાં રહીને પડદા પાછળનું જ કાર્ય હોય છે, પણ બધા જાણે છે કે બહેનો વિના બધું નકામું છે, ખોટું છે. આપણી હા હોય તો જ હા થાય. એટલે ભરતભાઈ ભલે હોશે હોશે કામ કરે, પણ બેનશ્રીનો સહયોગ હોય તો જ અહીં સુધી પહોંચાય. આભાર આપનો. હવે આપણને બધાને એક છત્રછાયા નીચે જેમણે ભેગા કર્યા છે એને બધા જ ઓળખે છે કે રાત દિવસ એક કરીને જેણે મહેનત કરી છે એવા બેન શ્રી રામેશ્વરી બેનનું સન્માન જેટલું કરીએ એટલું ઓછું છે. એટલે આ તબક્કે હું બેનને વિનંતી કરું કે આગળ આવો અને આપનું સન્માન કરશે નીતિનભાઈના મમ્મી શ્રી. બેન માટે જોરદાર તાલી. આજે સ્કૂલ ખુલ્લી છે, પહેલો જ દિવસ છે, છતાં પહેલા દિવસે એમણે શાળામાં રજા મૂકી છે આપણને બધાને મળવા માટે. આવો માતાશ્રી, બેનનું સન્માન કરો. જોરદાર તાલીઓથી વધાવીએ. સરસ મજાનું એક કૃષ્ણ ગીત સાંભળીએ, માણીએ. કૃષ્ણ સ્તુતિ છે.
મિત્રો, કૃષ્ણને મંદિરમાં રાખવા સહેલા છે. કૃષ્ણને મંદિરમાં રાખવા સહેલા છે, પણ એને હૃદયમાં પધરાવવા હોય તો રાધા થવું પડે. કૃષ્ણને શોધવા સહેલા છે, પણ સ્વયંને એનામાં સમાવવા હોય તો મીરા થવું પડે. કૃષ્ણને ભોગ લગાવવો સહેલો છે, પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો એને અર્પણ કરવો હોય ને તો સુદામા થવું પડે. કૃષ્ણ ભજવા સહેલા છે, પણ મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર એને બોલાવવો હોય તો દ્રૌપદી થવું પડે. કૃષ્ણને મિત્ર બનાવવા સહેલા છે, પણ એના વૈભવને નકારી એની મિત્રતાને પામવા તો અર્જુન થવું પડે. કૃષ્ણને ગુરુ બનાવવા સહેલા છે, પણ એની શિક્ષાની લાજ રાખવા માટે સ્વયંનું મૃત્યુ સ્વીકારવા અભિમન્યુ થવું પડે. અને છેલ્લે ઈશ્વર બનીને વરદાન આપવા સહેલા છે, પણ ઈશ્વર થઈને માણસની વેદના ભોગવવા તો માત્ર કૃષ્ણ જ થવું પડે. કૃષ્ણ જ થવું પડે. કૃષ્ણ જ થવું પડે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે રાજકોટથી પધારેલા ભાઈ શ્રી નિખિલભાઈને. હલો, જય શ્રી રામ. આજે ભગવાન શ્રી નિંબાર્કાચાર્યજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભૂરખિયા ખાતે નિંબાર્ક પરિવારનું જે આ સ્નેહ મિલન ગોઠવવામાં આવ્યું છે તે બદલ સમગ્ર પરિવાર વતી હું એમને શુભેચ્છા તથા અભિવાદન પાઠવું છું. સાથે સાથે આપણા સમાજમાં ઘણા વખતથી ભગવાન જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તો દરેક તાલુકા જિલ્લામાં નિંબાર્કાચાર્યજીની પણ જન્મ જયંતિની ઉજવણી થાય એવા પ્રયાસો કરવા જોઈએ. નિમાવત પરિવાર સાધુ સમાજમાં સૌથી બહોળો પરિવાર છે. દરેક જગ્યાએ રામજી મંદિરના પૂજારીમાં બને ત્યાં સુધી આપણા પરિવારના જ સદસ્યો વડીલો હોય છે. આ એક નાનું એવું અને બહુ જ સારું આયોજન કહેવાય પ્રયાસ રૂપે, પરંતુ આગામી વર્ષે આનાથી પણ ભવ્ય આયોજન ઉજવાય અને સમગ્ર ગુજરાતમાંથી આપણા નિમાવત પરિવારના લોકો સમગ્ર પરિવાર સાથે નિખિલભાઈને આપણે ઉજવણી જોરદાર કરે તાળીથી વધાવશું. એવી આપણે શુભેચ્છા પાઠવી બેનને, તથા આજે આયોજન ગોઠવ્યું છે એ લોકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી રામ. હવે રાજકોટથી પધારેલા શ્રી પ્રવીણભાઈ નિમાવતને વિનંતી કરું કે પ્રસંગોચિત બે શબ્દ કહેશે. ભાઈશ્રી માટે વિશેષ તો કશું નહીં કહું, પણ રાષ્ટ્રપતિ એવોર્ડ સન્માનિત છે એટલે એમાં ઘણું બધું આવી ગયું. ભાઈ માટે જોરદાર તાલીઓ. ભાઈ શ્રી પ્રવીણભાઈ નિમાવત. આજના આ નિંબાર્કાચાર્યજીના જન્મજયંતિના પ્રસંગે ઉપસ્થિત મહામંડલેશ્વર શ્રી, મારો સમગ્ર નિંબાર્ક પરિવાર, સૌને જય શ્રી રાધે રાધે. સૌ પ્રથમ આપણે બેન શ્રી રાજેશ્વરીબેન અને જૂનાગઢથી વધારેલ ભાઈ શ્રી ભરતભાઈ નિંબાર્ક, બીજા બધાનો મને પરિચય નથી, સંગઠિત કરવા માટે પ્રયત્નશીલ છે. મને ભરતભાઈનો એટલો પરિચય છે કે એમણે એક વખત જૂનાગઢમાં બેન કાર્યક્રમ કર્યો હતો અને કોનોટોલ હતો, હું ન ભૂલતો હતો. એ એવું સંગઠન સાહેબ કે જેમાં એનું કોઈ ટાઇટલ નહીં, એના કોઈ પ્રમુખ કે મહામંત્રી કે મંત્રી એવા હોદ્દા માટેની કોઈ ખેંચતાણ નહીં, અને પોતાના પૈસે અને પોતાના સમયથી તન મન અને ધનથી જે પરિવાર લાગી જાય છે એવા આપણા સમાજના જેને સપૂતો કહીએ એમના માટે આપણે એક જોરદાર તાલીથી એમને વધાવીએ. આજે ભાઈ નિખિલભાઈ હમણાં વાત કરી કે ભાઈ આપણે રામાનંદ આચાર્ય જયંતિની ઉજવણી તો વર્ષોથી કરીએ છીએ,
અને કરવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે, આપણી પ્રકૃતિ છે કે જગતને પ્રેમ કરવો જોઈએ. પાડોશી હોય તો એમની સાથે પણ સારો નાતો રાખવો જોઈએ. કોઈ સામું મળ્યું પશુ પંખી છે તો એમની સાથે પણ પ્રેમથી વર્તવું જોઈએ. એ બધું બરાબર છે, પણ જ્યાં સુધી આપણા પરિવારના માતા પિતા છે, આપણા વડીલો છે, આપણા બુઝુર્ગો છે, એમને જ્યાં સુધી આપણે સન્માનિત નહીં કરીએ, જ્યાં સુધી આપણે નિંબાર્કાચાર્યજીને નહીં સમજીએ અને એમનું પૂજન અર્ચન નહીં કરીએ, ત્યાં સુધી આપણી તમામ પૂજનની યાત્રા અધૂરી છે. એટલે આજના તકે જે પણ આયોજકો છે એ બધાને મારા નિંબાર્ક પરિવાર વતી સૌને અભિનંદન સાથે શુભેચ્છા. એક બીજી વાત કરું કે અત્યારનો સમય એ સંગઠનનો અને સંપનો સમય છે. તમે રાજકીય લેવલે જુઓ તો જ્ઞાતિના વાડાઓ થતા જાય છે, અને જેની જ્ઞાતિ મોટી એ રાજકીય હોશિયાર એવું મનાય આપણે. તો સાધુ સમાજમાં તો તમને કહું, બુદ્ધિજીવી વર્ગ માટે કાંઈ કમી ન હોય એટલું ભગવાને આપણને સંસ્કાર આપ્યા છે. પણ ક્યાંય રાજનીતિની વાત આવે, ક્યાંય હોદ્દાની વાત આવે, ક્યાંય કોઈને પ્રતિષ્ઠાની વાત આવે ત્યારે આપણા સમાજને કોઈ આગળ કરતું નથી. આવા સમયે જ્યારે એક છત્ર નીચે આપે ભેગા થવા માટેનો જે પણ પ્રયાસ જેમણે કણ પર કર્યો છે એ પણ ખૂબ આવકાર્ય છે. અહીંયા આટલી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા એ પણ આવનારા મહિલા સશક્તિકરણના દિવસો માટેનો યથાર્થ નમૂનો છે. નહીતર ભાઈઓ એમ કહે કે ભાઈ સમાજનું સંગઠનની વાત છે ને અમે જઈ આવશું એમ, પણ બહેનો આટલી મોટી સંખ્યામાં આવ્યા એ પણ વાસ્તવમાં નારીનું એક શક્તિ પ્રદર્શન છે. એટલે તમને પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. ભાઈ શ્રી ભરતભાઈ જે આપણું રામદળ ચેનલ અને જયેન્દ્રભાઈ ચલાવે છે, ખરેખર એ બંને મિત્રો પોતાના ખર્ચે પોતાનો સમય બગાડી અને સમાજને અને આપણી પરંપરાને જીવંત રાખવા માટેના જે એમના પ્રયત્નો છે. આપણને ખબર પણ નથી હોતી કે આપણી પરંપરા શું છે, આપણા રીતિ રિવાજો શું છે, આપણી આચારસંહિતા શું છે, એ આપણને ખબર નથી. એના માટે એ લોકો જે જજુમી રહ્યા છે એમના માટે પણ આપણે એક જોરદાર તાલીઓથી એમને મિત્રોને વધાવીએ કે પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો મૂકી અને સમાજ માટે ચિંતા કરે છે. એક વાત મારી કરીને પૂરી કરીશ કે મંદિર નિર્માણની બહુ વાતો ચાલે છે. જુદી જુદી જગ્યાએ આપણે મંદિરોના નિર્માણ કરીએ છીએ અને આપણા સમાજનો પૈસો એક આપણે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ, પણ ખરેખર મંદિરના નિર્માણ પાછળ જો ખર્ચ કરવો ભરતભાઈ, એના કરતાં મંદિરના જે રખેવાળો છે ને એ પરિવારના નિર્માણની જરૂર છે. જેની રોજીરોટી ગામડાઓમાં મંદિરો ખંડેર થઈ ગયા છે. ગામના લોકો મંદિરે દર્શન કરવા તો ઠીક, આરતી માટે પણ જતા નથી. ત્યાં 2-5 રૂપિયાની મદદ કરીને એ પરિવારને બેઠો કરો. મંદિરોમાં કરોડો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. મારી દૃષ્ટિએ આ પરિવારને બેઠો કરો. 2 પરિવાર એવા પકડો જે લોકો સમૃદ્ધ છે, જે લોકો બૌદ્ધિક નહીં પણ માનસિક રીતે સમૃદ્ધ છે. ઘણાની પાસે પૈસા હોય છે પણ આપી શકતા નથી, પણ જે પોતે 2-5નું દાન કરી શકે છે એ આવા એક પરિવારને પકડી લ્યો અને એને પોતાની રોજીરોટી પોતે પગભર થઈ શકે, સ્વનિર્ભર થઈ શકે, આત્મસન્માનથી પોતાની દીકરીઓને ભણાવીને ગામડામાં પોતે જીવી શકે માનભેર. આટલું એક પરિવારનું કરી દો ને તો પણ ઘણી બધી ઉપલબ્ધિ છે. તો અહીંયા ભાઈઓ પણ મોટી સંખ્યામાં બેઠા છે, બહેનો પણ બેઠા છે, ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આવી નાની નાની બાબતો કંઈ નહીં, એક પરિવાર આમાં માની લો કે આપણે 50 પરિવારો હોય છે સાહેબ, એમાંથી 10 પરિવાર એવા સક્ષમ હશે કે કોઈ એક પરિવારનું બાવડું ઝાલી લે, એને જીવન પર્યંત બીજે ક્યાંય દાન કરવાની જરૂર નથી, પણ એક પરિવારને ટેકો કરીને 10 વર્ષ મદદ કરે ને એટલે એ પરિવાર તરી જાય. એની દીકરીને ભણાવો, એના દીકરાને ભણાવો, એને સ્વનિર્ભર કરી દો, એને સીવાનો સંચો લઈ દો, નાનું નાનું એવું પોતાનું રોજીરોટી ગામડામાં માનભેર પોતે જીવી શકે, આટલા એક પરિવારની ચિંતા કરો ને
એટલે આપણે સમાજના આગેવાન જ છીએ ને આપણે સમાજના પ્રમુખ જ છીએ. તો આટલી મોટી સરસ સંખ્યામાં મારો પરિવાર જ્યારે ઉપસ્થિત થયો છે, મને અહીંયા બોલાવ્યો, મને સન્માન આપ્યું. હું તો શિક્ષણનો જીવ છું, સવારથી સાંજ સુધી બોલી શકું એમ છું. પણ વાત એ છે કે આપણે આવા ટૂંકા સમયમાં અને આટલા સરસ મોટી સંખ્યામાં આપણો પ્રથમ પ્રયાસ, હું ન ભૂલતો હતો રાજકોટમાં અમે 10 વર્ષ પહેલાં આયોજક મિત્રોએ નિંબાર્ક આચાર્યજીની લલિત કિશોરજી ત્યારે આવ્યા હતા. તમે વિચાર કરો, લલિત કિશોરજી એક વિરક્ત સાધુ કે જેણે સમાજ ત્યજી દીધો, પરિવાર ત્યજી દીધો, અને આજની તારીખે એ સમાજની ચિંતા કરે. તમે વિચાર કરો, એની આચારસંહિતા તોડી, એના નિયમો તોડીને રામાનંદી સાધુ સમાજ માટે કામ કરે ને એનાથી મોટી ઉપલબ્ધિ બીજી કોઈ હોઈ નહીં શકે. હું તો જાહેરમાં ઘણી વખત કહું કે એમને જ્યારે સંસ્કાર વિરક્ત સાધુના આપ્યા હોય, આ મહામંડલેશ્વર શ્રી બેઠા છે, એમને ખબર હશે કે આપણા જાહેર કાર્યક્રમોમાં પણ નથી આવી શકતા. આવી એમની આચારસંહિતા હોય છે. અને એની વચ્ચે એ પોતાના નિયમો તોડી અને જ્યારે સમાજની ચિંતા કરતા હોય ને, તો હું તમે તો ગ્રહસ્થી છીએ, મારે ને તમારે તો સમાજ માટે અને પરિવાર માટે જેટલું થાય એટલું આપણે કરવું જોઈએ. સમાજ નોંધ ન લે કે કંઈ નહીં, પણ એક ઈ પરિવાર અને એક ઉપરવાળો બે જરૂર એની નોંધ લેશે. ખૂબ ખૂબ જોરદાર તાળીથી આપણે એ વસ્તુ વધાવશું. આ બધી આપણા હૃદયની પીડા છે. અરે જ્યારે બહેનો અને ભાઈઓ ભણેલા છે ત્યારે એક બીજી પણ તમને વાત કરી દઉં કે તમારા ભવિષ્ય માટે દીકરા કે દીકરીઓ જે પણ છે, તમે તમારા સમાજને છોડી અને તમે જ્યારે બીજા સમાજ સાથે તમારો આગળનું જીવન માટે જે જીવન સંગીની કે જીવન સાથી જે પણ પસંદ કરો છો, એમાં ટકોરા મારીને જાતા જાઓ. અમારા રાજકોટવાળા મિત્રો બધા એના માટે જેહાદ ને આવા બધા, પણ જેહાદ કરતાંય હું એમ કહું છું કે તમે તમારા સંસ્કાર તો પહેલાં જુઓ કે તમારા મા બાપે તમને કેવી રીતે મોટા કર્યા છે. અને 5 દિવસની વાત કોઈની સાંભળીને તમે એમાં આવી જાઓ. ભલે ચોક્કસ આપણે એવું નથી કહેતા કે તમે સમાજ બહાર લગ્ન કરો, પણ જ્યારે તમે એની 5 દિવસની વાતમાં આવી અને મા બાપના 20-20 વર્ષના પોતાના સપના તમે રોડી નાખતા હોય, ત્યારે આજ સમાજ જ્યારે ભેગો થયો છે ત્યારે પણ આ એક પીડા છે આપણા માટે. અને બીજી એક છેલ્લી વાત કરીને વાત પૂરી કરીશ કે જ્યાં સુધી શિસ્ત નહીં આવે આપણા સમાજમાં, આપણે તો સંસ્કારી પરિવાર છીએ. તમને કહું કે આપણે આપણી રામાયણની 2 ચોપાઈ મને બરાબર યાદ છે. કચ્છમાં ડૉક્ટર કેજી વૈષ્ણવ સાહેબ, એમનો પરિવાર સવારમાં ઉઠે, ડૉક્ટરો છે, આખું પરિવાર ડૉક્ટર છે એનો, કે જેણે કમળાદેવી મંદિર માટે ભેખ પહેરી લીધો. એનો હોસ્પિટલ હચોડી બંધ થઈ ગઈ એટલા એણે કામ કર્યા, પણ આજની તારીખે એના ઘરના પરિવારના સભ્યો 2 ચોપાઈ વાંચીને ઘરની બહાર બેન જતા નથી. આ આપણા સંસ્કારો છે. અને આપણે 10 કે 12 ચોપડી ભણી લઈ અને આપણે આપણી જાતને ફોરવર્ડ સમજી લઈ. ફોરવર્ડ આ નથી. આપણે આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ એનું આપણે શિસ્તબદ્ધ પાલન કરવું જોઈએ. શિસ્તની વાત કરી દઉં તમને બેન, આપ તો શિક્ષણ સાથે જોડાયેલા છો, કે બોર્ડર ઉપર એક યુદ્ધ થાય છે અને યુદ્ધમાં એક કર્નલ બહુ ઇન્જર્ડ થાય છે. બેન એક જ મિનિટ. એ કર્નલ ઇન્જર્ડ થાય છે એટલે એને હોસ્પિટલમાં દાખલ કરે છે. દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ અને બંને એની ખબર અંતર પૂછવા જાય છે. એટલે કર્નલની આંખમાં દળદળ આંસુ આવી જાય છે. એટલે રાષ્ટ્રપતિ એમ કહે છે કે હું દેશનો બંધારણીય વડો અને દેશના વડાપ્રધાન તારી સાથે છે ને તારી આંખમાં આંસુ શું કામ? તું ચિંતા કરમાં, તારા પરિવારની જવાબદારી અમારી, પરિવારને ભણાવવાની જવાબદારી અમારી, તારા રોજીરોટીની જવાબદારી અમારી. ત્યારે કર્નલ એને જવાબ આપે છે કે મને તમે મારી રોજીરોટીની મને ચિંતા નથી, મને એક જ ચિંતા છે કે મારી સામે દેશનો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ઊભા છે ને, એને ઊભા થઈને એને સલામી નથી મારી શકતો ને, એની મને પીડા છે. આ શિસ્ત છે. તો આપણે ખાસ આજની તારીખે આપણા સંસ્કારો, આપણી પરંપરા અને આપણા ધર્મની આચારસંહિતાના આજે આપણે હોવે અંદરથી શપથ લઈ પોતપોતાની રીતે, અને જે પણ મનમાં ગાંઠ વળે એ ગાંઠ વાળીને જાજો, તો જ આપણે આ નિંબાર્ક આચાર્યજી જયંતિ ઉજવી એ લેખે લાગશે. અને આયોજક મિત્રોએ જે પોતાનો સમય અને શક્તિ આપણા માટે જે
વ્યય કર્યો છે એની સાચા અર્થમાં આપણે ઉપાસના કરી છે. સૌને મારા રાધે રાધે. ખૂબ આ પરિવાર ખૂબ પ્રગતિ કરો અને એક સંકલનથી કામ કરો, એકબીજાને હૂંફ આપો, એકબીજાને ટેકો આપો. કાંઈ ન કરો શકો તો એકબીજાના ટાંટિયા ખેંચવાનું આપણે બંધ કરીએ ને, એ પણ આપણી ઉપલબ્ધિ છે. સૌને જય શ્રી રાધે રાધે. મને અહીંયા બોલવાની તક આપી અને મારું સન્માન કર્યું બદલ ફરીથી આપ સૌનો આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય.